અહીંયા માત્ર ને માત્ર ડ્રગ્સ, દારૂ અને અય્યાસીનો વેપાર કરે છે. શિક્ષણથી વેપાર અને વેપારથી સાંસ્કૃતિક અધપતન. મારો પણ સરકારને એ જ સવાલ છે. એનું એક કારણ એ છે કે આપણે શિક્ષણમાં એ શિક્ષણ પદ્ધતિ ઇનબિલ્ટ નથી કરી રહી. રાજ્યમાં હમણાં તાજેતરમાં જ ઠેક ઠેકાણે ઘણા બધા પ્રવેશોત્સવ થયા. સરકારી શાળામાં જે બાળકો અભ્યાસની શરૂઆત કરતા હોય છે એમના માટે પ્રવેશોત્સવનું આયોજન થતું હોય છે, જેથી બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત થાય, એમની રુચિ જે છે એ અભ્યાસમાં વધે અને બાળકો શાળાએ જતા થાય. એના માટે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો રાજ્ય સરકાર કરતી હોય છે. પરંતુ આ જે નાના બાળકો છે એ અભ્યાસ મેળવીને, કેળવણી મેળવીને આગળ જઈને જો ખોટા રસ્તે ચડી જાય તો આપણા યુવાનો જે છે એમનું જો ભવિષ્ય અંધકારમય થતું હોય અને અંધકાર તરફ આપણા યુવાનો જો આગળ વધી રહ્યા હોય તો ત્યાં એકવાર આપણે ઊભા રહીને એકવાર વિચારવાની જરૂર છે. રાજકોટના જે યુવાનો છે એ કંઈક આ દિશામાં આગળ વધી રહ્યા હોય તેવા પ્રશ્નો અત્યારે રાજકોટભરમાં ઉઠી રહ્યા છે, કારણ કે રાજકોટની એક જે ખાનગી કોલેજ છે ત્યાંથી ઘણા બધા પ્રશ્નો ત્યાંના સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. અને આ સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા આ જે વિસ્તાર છે, આ વિસ્તારની આસપાસ નિવાસ કરતા જે વિદેશી વિદ્યાર્થીઓ છે એ આપણા યુવાનોનું જે ભવિષ્ય છે એને અંધકાર તરફ દોરી રહ્યા છે. આ બાબતે આજે ચર્ચા આપણે કરવી છે ને ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના યુવા નેતા વિવેકભાઈ લિંબાસિયા આપણી સાથે જોડાયા છે. વિવેકભાઈ, BS9 માં આપનું ખૂબ સ્વાગત છે. અને આ જે રાજકોટના યુવાનોનો જે મુદ્દો આપે ઉઠાવ્યો છે, શું કહેશો? સૌપ્રથમ તો BS9 ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. રાજકોટના યુવાનો જે રીતે રાજકોટની જે યુનિવર્સિટીઓ છે એમાં જે પ્રકારના વેપલાઓ ચાલી રહ્યા છે, શિક્ષણથી વેપાર અને વેપારથી સાંસ્કૃતિક અધપતન. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય કે કોઈ પણ વ્યક્તિ ડોક્ટર બને, એન્જિનિયર બને અથવા તો કોઈ પણ ફિલ્ડમાં જાય, પણ સૌ પ્રથમ એ સામાન્ય નાગરિક, સારો નાગરિક બનવો જોઈએ. આ શિક્ષણનો ઉદ્દેશ્ય હોય. પણ અહીંયા જે યુનિવર્સિટીમાં ચાલી રહ્યું છે, જે વિદેશી નાગરિકો, વિદેશી વિદ્યાર્થીઓ, કહેવાતા વિદ્યાર્થીઓ જે અહીંયા ભણવા આવી રહ્યા છે, તેઓ અહીંયા માત્ર ને માત્ર ડ્રગ્સ, દારૂ અને અય્યાસીનો વેપાર કરે છે, જેના લીધે આપણી યુવા પેઢીનું ભવિષ્ય જોખમાય છે અને આપણી યુવા પેઢીનું ભવિષ્ય દૂર થઈ રહ્યું છે. એનો એક મહત્વનો પુરાવો એ છે કે આપણી સંસ્કૃતિમાં જે રીતે પશ્ચિમીકરણ થઈ રહ્યું છે, યુવાનોની સહનશક્તિ ઘટી રહી છે, એનું એક કારણ એ છે કે આપણે શિક્ષણમાં એ શિક્ષણ પદ્ધતિ ઇનબિલ્ટ નથી કરી રહ્યા. દાખલા તરીકે શિક્ષણમાં ટ્રાફિક અવેરનેસ, ફાયર અવેરનેસ કે સોશિયલ સ્કિલ બિલ્ડ કરવાનું એજ્યુકેશન સિસ્ટમમાં હોવું જોઈએ, જે આજની એજ્યુકેશન સિસ્ટમમાં યુવાનોને મળતું નથી. આપણે જોઈએ છીએ કે ઘણા બધા દાખલા છે કે યુવાનો આત્મહત્યા કરે છે, નાની નાની બાબતોએ દુઃખી થાય છે, વ્યથિત થાય છે અને એવા પગલાં ભરે છે કે ભવિષ્યમાં એના પરિવારને દુઃખી થવું પડે છે અને યુવાન પોતાનો જીવ ખોઈ બેસે છે. એટલે અને જે રીતે વિવેકભાઈ મેં શરૂઆતમાં વાત કરી કે જે પ્રાથમિક શાળાના બાળકો હોય છે એમના માટે પ્રવેશોત્સવ યોજાતા હોય છે, પણ આપણા જે યુવાનો છે એમને જાગૃત કરવા, એમને સાચા રસ્તા દેખાડવા, એ ખોટા રસ્તે આગળ ન વધે એમના માટે કાર્યક્રમો કરવા કે એમના માટે પ્રયત્નો કરવા, આવા પ્રયત્નો કેમ નથી થતા? મારો પણ સરકારને એ જ સવાલ છે કે આપ બાળકોનો પ્રવેશ ઉત્સવ કરો છો, બાળકોનો ગુણોત્સવ કરો છો, તો યુવાનો માટે એની સોશિયલ સ્કિલ ડેવલપ થાય. યુવાનો અત્યારે ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન ડ્રગ્સ અને દારૂનો છે. આપણા મોટા ભાગના યુવાનો આ તરફ વળી રહ્યા છે. ત્યાંથી દૂર કરવા માટે સરકારના શું પ્રયાસો છે? સરકારની સાથે સાથે સમાજને પણ પ્રયત્નો કરવા જોશે. સામાજિક સંગઠનો, સામાજિક સંસ્થાઓનો પણ એટલો જ રોલ છે જેટલો સરકારનો રોલ છે. યુવાનો ની જે ઉંમર હોય એ ઉંમરમાં એમને દિશા અને દશા આપવાનું કામ સરકાર અને સમાજનું છે, જે સાથે મળીને કરવું જોઈએ. સૌ પ્રથમ તો સરકારે કડક કાયદાઓ બનાવવા જોઈએ અને એનું કડક અમલીકરણ કરવું જોઈએ. ગુજરાતમાં અત્યારે જે રીતે ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યા છે, જે રીતે ખુલ્લેઆમ જે યુનિવર્સિટીની બહાર અય્યાસીના વેપારો થઈ રહ્યા છે, એ આપણી સંસ્કૃતિનું અધપતન છે અને યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે. એના માટે મારું દુઃખ છે ને હું વ્યથિત છું. જી ચોક્કસથી કે યુવાનો જો અંધકાર તરફ આગળ વધી રહ્યા હોય તો ખરેખર આ ચિંતનનો વિષય છે, મનનનો વિષય છે. આ વિષય સરકારે પણ વિચારવું જોઈએ અને એ આ દિશામાં આગળ જતા અટકે એના માટે કડકમાં કડક પગલાં લેવા જરૂરી છે.
આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.